इंडस्ट्री हॉल खाते सुरेन्द्रनगर जिला कांग्रेस समिति कारोबारी मीटिंग योजવામાં આવી હતી। આ મીટિંગ સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કારોબારી મીટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસના પ્રમુખો અને તમામ શહેરના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના યુવાન કાર્યકરો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં હારેલા જીતેલા કોંગ્રેસના હોદ્દેદારો આ સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારીની મીટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આજે નવસાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને કારોબારીની મીટિંગ યોજવામાં આવી હતી તેમાં વઢવાણ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નંદકિશોરભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। મૌન પાડી તેમના આત્માને શાંતિ માટે કોઈને પ્રાર્થના કરી મૃત્યુ ભટ્ટને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ ખાતે ઇન્ડસ્ટ્રી હોલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારીની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ શહેરના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી લોકસભામાં ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે અને હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો પાસે સલાહ સૂચનો માંગ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું વધુ સંગઠન મજબૂત બને એ માટે આજે કારોબારીની મીટિંગ સુરેન્દ્રનગર વઢવાણ ખાતે ઇન્ડસ્ટ્રીઝ હોલ ખાતે યોજવામાં આવી હતી। આ કારોબારીની મીટિંગ નવસાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને કારોબારીની મીટિંગ આજે યોજાઈ ગઈ। માયાજા ન્યૂઝ ચેનલ જય સુરેન્દ્રનગર। 2024ની ચૂંટણી આવી રહી છે। વિવિધ પક્ષો પોતાની રીતે મહેનત કરે છે, જેમાં કોંગ્રેસ પક્ષ પણ મહેનત કરે છે અને અત્યારે અમારી સૌ આગેવાનોની સૌ કાર્યકરોની બૂથ લેવલના કાર્યકરોની પણ મહેનત ચાલુ થઈ ગઈ છે અને આ 2024ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે બહુમતીથી વિજય મેળવવા માટે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખ શ્રી નવસાદભાઈ સોલંકીની આગેવાનીમાં મીટિંગ છે, જેમાં તમામ તાલુકાના હોદ્દેદારો, તાલુકા પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, SC/ST સેલના સભ્યો, OBC સેલના સભ્યો અને હોદ્દેદારો તમામે હાજરી આપી અને બૂથ લેવલ સુધી આ પરિણામ કેવી રીતે મેળવી શકાય, પોલિંગ એજન્ટની કામગીરી કેવી રીતે કરવી, તેઓની નિમણૂક કેવી રીતે કરવી અને તે લોકો કેવી રીતે કામ કરશે એ વસ્તુને ધ્યાને લઈ અને આ તમામ મુદ્દાઓને આજે આવરી લીધા છે અને આગામી આ જે 2024ની ચૂંટણી છે એમાં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં, સમગ્ર દેશમાં બહુમતીથી કોંગ્રેસની સરકાર બને અને અહીંથી અમે પણ એ મહેનત કરીએ છીએ કે અમારા જે કોઈ પણ ઉમેદવાર હશે એને અમે બહુમતીથી જીતાડી અને લોકસભામાં પહોંચાડીશું અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિના અવાજને અમે લોકસભામાં પહોંચાડવા માટેની પૂરેપૂરા પ્રયત્ન કરીશું। એ અમે સૌને દેશવાસીઓને આ વિશ્વાસ આપીએ છીએ। ओके। कांग्रेस कमेटी के तत्वाधान में आज सुरेंद्रनगर जिले की कारोबारी की मीटिंग हो रही है। उसमें अलग अलग प्रकार के मुद्दे जो है संगठन के, कि संगठन कैसे मजबूत करके 2024 का चुनाव कैसे जीता जाए, उसमें सबको अलग अलग प्रकार की जिम्मेदारी दी जाएगी, उसकी चर्चा हो रही है। किस किस तालुका में कौन कौन जिम्मेदारी लेगा, किसकी जवाबदारी क्या होगी, उसकी बात चर्चा, उसकी नियुक्ति। उसके साथ शहर में जिले में जो पदाधिकारी है उनको भी जिला कांग्रेस कमेटी की पूरी कमेटी बन चुकी है। केवल कमेटी नहीं, उसके साथ जो बने हैं, जो उसमें पदाधिकारी, उसको क्या काम करना है उसको विस्तृत जानकारी दी जा रही है। और 2024 का चुनाव में लोकसभा में जनता की क्या समस्याएं हैं, देश की क्या समस्याएं हैं, और जो जनता की आवाज़ है वो कांग्रेस उठाएगी और जनता के बीच में जाएगी। कांग्रेस समितिની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર
જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિવિધ સેલના પ્રમુખોને અને વિવિધ આગેવાનોને આગામી ચૂંટણી અનુસંધાને જવાબદારી સોંપવામાં આવેલ છે. કઈ કયા સેલના પ્રમુખોને ને એની આજે ઘણા લાંબા સમય પછી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠકનું આપણે આયોજન કર્યું છે. ખાસ કરીને આપણી વચ્ચે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુરેન્દ્રનગર લોકસભાના કોઓર્ડિનેટર